જૂની કહેવત અનુસાર કબજિયાત એ 100 રોગોનું મૂળ છે, તેવી રીતે હાલના સમયમાં મેદસ્વીતા એ 1000 રોગોનું ઘર છે એમ ચોક્કસથી કહી શકાય. નમસ્તે એવરીવન, હું છું તમારો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. હવે હાલના સમયે સ્થૂળતા ખૂબ બધી વધી રહી છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાના ટોપિક પર ચિંતા વ્યક્ત કરી છે. લાન્સેટ નામના પ્રસિદ્ધ રિસર્ચ જર્નલના અહેવાલ અનુસાર વર્ષ 2050 આવતા આપણા દેશમાં દર ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ સ્થૂળતાથી પીડિત હશે. અને આ એક ખતરનાક પરિસ્થિતિ છે, કારણ કે સ્થૂળતા પોતાની સાથે સાથે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઘૂંટણનો દુખાવો, આર્થરાઇટિસ, તમે નામ લો, કેન્સર સુધી ઘણા બધા રોગો લાવી શકે છે. હવે તો જંક ફૂડના વધતા ચલણના લીધે નાના બાળકોમાં પણ સ્થૂળતા આવી રહી છે, જેના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે, વિકાસ રૂંધાવા લાગ્યો છે, ભારતનું ભવિષ્ય જોખમમાં છે. અને આ એક અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે. આયુર્વેદના મુખ્ય ગ્રંથ ચરક સંહિતા અનુસાર 8 પ્રકારના ભયસૂચક કેટેગરી ધરાવતા એટલે કે અષ્ટનિંદિત વ્યક્તિ કયા છે, જેમાંથી સ્થૂળ વ્યક્તિ એ પણ એક પ્રકારની કેટેગરી છે. આયુર્વેદ અનુસાર પતલું શરીર એટલે કે લીન બોડી માસ એ વધારે ચરબી કરતાં વધારે શ્રેષ્ઠ છે. પતલું અને સમતોલ શરીર આરોગ્ય અને સારી રોગ પ્રતિકારક શક્તિ સાથે જોડાયેલું છે, જ્યારે વધારે ચરબી મેટાબોલિઝમમાં ગડબડ અને અનેક પ્રકારની બીમારીઓ સાથે જોડાયેલું છે. મેદસ્વીતાથી બચવા માટે સરળ ઉપાય એ છે કે તમારા ભોજનમાંથી 10% ચરબી ઓછી કરી નાખો, જેમાં ખાસ કરીને પામ ઓઇલ, વનસ્પતિ ઘી અને તળેલી વસ્તુઓ મુખ્ય આવે છે. તળેલા ડીપ ફ્રાઈડ નાસ્તા અને ફરસાણની જગ્યાએ શેકેલા અને ઓછા તેલમાં વઘારેલા પદાર્થ લેવા જોઈએ. ગાયનું ઘી ભોજનમાં ઉત્તમ છે, તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. ગાયના ઘીથી ખરાબ રીતે વજન નહીં વધે એ અહીં ખાસ સમજવાનું છે. સોલ્ટેડ નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ બંધ કરીને અનપ્રોસેસ નટ લેવાનો આગ્રહ રાખો. બાળકોને પેકેટ્સ અને પ્રિઝર્વેટિવથી દૂર રાખો. નિત્ય યોગ અને શારીરિક શ્રમ કરીને વજનને પહેલાંથી જ કાબૂમાં રાખવું શ્રેષ્ઠ છે. અને જો વજન વધી ગયું હોય તો તેને ઓછું કરવા માટે ખૂબ બધા ઉપવાસ કરીને કુપોષિત થઈને વજનને ઓછું ના કરવું જોઈએ. એ પણ ઘણી બધી સાઇડ ઇફેક્ટ સાથે લાવે છે. યાદ રાખો કે વજન ઘટાડવાની સાથે સાથે શરીરની તંદુરસ્તી જાળવવી જરૂરી છે, અને એટલે જ આયુર્વેદિક ડૉક્ટરની સલાહથી યોગ્ય રીતે દવાઓ, પંચકર્મ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી શરીરના વજનને બેલેન્સ કરીને સ્વાસ્થ્ય જાળવવું અહીં હિતાવહ છે. ટેક કેર ઓફ યુ.